સંત કહળસંગ બાપુએ મહાપ્રયાણ કર્યા બાદ માતા ગંગા સતીએ 52 દિવસના પરમ જ્ઞાનની ગંગોત્રી વહેતી કરી. એ વાણી સદાને માટે આ સૃષ્ટિમાં અમર થઈ ગઈ. સતત 52 દિવસ સુધી શિષ્યા માતા પાનબાઈને વેદ ઉપનિષદના અગમ ઊંડા જ્ઞાનનું સિંચન કરી તળપદી ભાષામાં માતા પાનબાઈને સંભળાવે છે. એ વાણીને આજે આપણે વાગોળીએ. વચન વિવેકી જે નર નારી પાનબાઈ તેને બ્રહ્માદિક લાગે પાય. જથારથ વચનની શાન જેને જાણી તેણે કરવું પડે નહીં બીજું કાંઈ. વચનમાં સમજે તેને મહા સુખ ઉપજે ને ઈ તો ગત ગંગાજી કહેવાય. એક મના થઈ આરાધ કરે તો નકળંગ પરસન થાય. વચને થાપન અને વચને ઉથાપન વચને મંડાય જોને પાટ રે. વચનના પૂરા તે તો નહીં રે અધૂરા વચનનો લાવો જોને ઠાઠ. વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ પાનબાઈ વચન છે ભક્તિ કેરું અંગ. ગંગા સતી એમ બોલિયા રે કરવો વચનવાળાનું સંગ. વચન વિવેકી જે નર નારી પાનબાઈ તેને બ્રહ્માદિક લાગે પાય. આપણા સંતો ભક્તો આ વાણીનો અર્થ કંઈક આવી રીતે કરે છે. આપણી ભક્તિ પરંપરામાં ગુરુનો મહિમા બહુ મોટો છે અને ગુરુ દ્વારા અપાયેલ વચનનો મહિમા પણ મોટો છે. ગુરુ એ આપેલ વચન એ 14 લોકથી ન્યારું છે. એ વચનનો મહિમા સમજાવતા માતા ગંગા સતી માતા પાનબાઈને કહે છે, હે પાનબાઈ, જે શિષ્ય વચનનો વિવેક પામી જાય છે એ સામાન્ય નથી પણ અસામાન્ય થઈ જાય છે. જે વચનને જાણી લે છે એ બ્રહ્મ તત્વમાં સ્થિર થઈ જાય છે. સ્વર્ગના દેવતાઓ જે પામવા ઈચ્છે છે એવી બ્રહ્મ અવસ્થા તેને પ્રાપ્ત થાય છે. જેમ આપણા સંસાર વ્યવહારમાં પણ વચનની કિંમત છે કે જેનાથી સમગ્ર સૃષ્ટિ સંસારનો વ્યવહાર ચાલે છે, એવી રીતે સમગ્ર બ્રહ્માંડનો વ્યવહાર ચલાવવાવાળી પણ એક શક્તિ છે જે અવિચળ અને નિત્ય છે. એના આધારે સમગ્ર બ્રહ્માંડનો વ્યવહાર ચાલે છે. ક્ષર અને અક્ષર, નિત્ય અને અનિત્યનો જે ભેદ પારખે એ વિવેકી કહેવાય. જે સતત જાગ્રત છે, જે અનિત્ય છે એટલે કે નાશવંત છે, જવાવાળું છે, એ આપણને ગમે છે. જે નિત્ય છે, શાશ્વત છે, એ નરી આંખે દેખાતું નથી એટલે તેની તરફ આપણું ખેંચાણ નથી. તેથી આપણે અનિત્ય જે નાશવંત છે તેની પાછળ આખી જિંદગી દોડીએ છીએ. ગુરુજીની શાન દ્વારા જેણે સમજી લીધું કે શાશ્વત સુખ તો ભીતર છે, એવાને વચન વિવેકી નર નારી કહેવાય છે. જથારથ વચન એટલે સત્ય વચન. એ સત વચનની શાન જેણે જાણી એટલે કે શુદ્ધ બુદ્ધિ, સંપૂર્ણ સમર્પણ, સદગુરુના શબ્દને અનુભવમાં ઉતારવો, રહેણી કરણીમાં અભેદ રહેવું. માતા ગંગા સતી કહે છે, એ પાનબાઈ, ત્યારે એ આત્મા પરમાત્માની સાથે એક રૂપ થઈ જાય છે અને એ ભક્તના જીવનમાં બધું જ ઈશ્વરની ઈચ્છાથી થાય છે. પછી એને કાંઈ કરવા પણ રહેતું નથી. ઉપદષ્ટા અનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મેતિ ચાપ્યુક્ત દેહેસ્મિન પુરુષ પર. એ મહાન જ્ઞાની ભક્તના જીવનમાં ભગવાન સાક્ષાત ભોગતા થાય છે. બધું જ ભગવાન સંભાળી લેશે. અનન્યા ચિંત્યંતો મામ ये जना पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्. માતા ગંગા સતી કહે છે, વચનમાં સમજે એને મહાસુખ ઉપજે. એટલે કે વચનને અનુભવવું એને આત્માનું પરમ સુખ પ્રાપ્ત થાય છે. ગમ્યતે પ્રાપ્યતે ભગવત પદમ યેન સા ગંગા. ભગવત પ્રેમ
અને જ્ઞાનનો પ્રેમ પ્રવાહ પવિત્ર ગંગાના પ્રવાહની જેમ વહેવા લાગે છે. એક મના થઈ અલખને આરાધે, નકળંગ પ્રસન્ન તેને થાય. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર સઘળું પરમાત્મામાં સ્થિત રહેવું તો નકળંગ એટલે કે નિષ્કલંક પ્રસન્ન થાય છે અને આપોઆપ આનંદ પ્રગટ થાય છે. અને એ આનંદને વાણીથી વર્ણવી શકાતો નથી. માતા ગંગા સતી કહે છે, વચને થાપન અને વચને ઉથાપન, વચને મંડાઈ જોને પાટરે. સર્જન, પોષણ અને વિસર્જનની પ્રક્રિયા બ્રહ્માંડમાં સતત ચાલી રહી છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય એક નાના એવા બીજમાં વટવૃક્ષ સમાયેલું છે. બીજ અંકોરિત થાય એટલે સર્જન થાય. ધીરે ધીરે એ મોટું થાય. પાંદડા, ડાળી, થડ, ફૂલ, ફળ અને અંતે વિસર્જન થાય. જન્મ, બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ, આમ સર્જન, પોષણ અને વિસર્જનની પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. થાપ એટલે સ્થાપિત કરવું, સર્જન કરવું. ઉથાપ એટલે વિસર્જન કરવું. દેહ ભાવ, જીવ ભાવનું વિસર્જન કરી આત્મભાવની સ્થાપના કરવી. અસતનું ઉત્થાપન કરી અને સતની સ્થાપના કરવી. આ સમગ્ર અસ્તિત્વ પૂર્ણ છે. અધૂરપ જે કાંઈ છે એ તો આપણા મનની અંદર છે. એનો બોધ સદગુરુના વચને થાય છે. સદગુરુની કૃપાથી જેણે વચનની સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હોય છે એ 24 કલાક જાગ્રત અને પૂર્ણ હોય છે. માતા ગંગા સતી કહે છે કે તમે એવા વચનનો ઠાઠ કરજો. સંસારના ઠાઠ તો બધા નાશવંત છે. માતા ગંગા સતી કહે છે, હે પાનબાઈ, વસ્તુ વચનમાં જ છે. એ પરમ તત્વ ગુરુના વચનમાં જ છે અને એ વચન જ ભક્તિનું અંગ છે. એ પાનબાઈ, તમે એવા જાગ્રત વચનવાળાનો સંગ કરજો.